અમદાવાદના વટવામાં ક્રૂરતાપૂર્વક જે ઇમરાન સિંધાની હત્યા થઈ તે ઇમરાન સિંધા નકલી નોટ છાપવાનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો અને તેના સાગરીતોએ અત્યાર સુધી 60 લાખ રૂપિયાની નકલી નોટો છાપી નાખી છે તેવું તપાસમાં સામે આવ્યું છે ને તેવું તે નરાધમોએ કબૂલ્યું પણ છે। ત્યારે કેટલા રાજ્યોમાં આખું નેટવર્ક ચાલતું હતું તે હવે આગળના રિમાન્ડ દરમિયાન આગળ આવી શકે છે। હિન્દુસ્તાનની આર્થિક પ્રગતિથી પાડોશી પાકિસ્તાન અને ચીનને અદેખાઈ આવે છે, એટલે જ દુશ્મન દેશોના ઇશારે ચલણી નોટ છાપીને વાયા નેપાળ ઘુસાડવાની સાથે ભારતમાં પણ નાના પાયે વિવિધ સ્થળોએ ગેરકાયદે ધંધો ધમધમે છે। જો કે ભારતની સાબદી સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસ વારંવાર નકલી ચલણી નોટ છાપતા નેટવર્કને તોડી પાડે છે। અમદાવાદની વટવા પોલીસ અને ઝોન 8 લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે એક હત્યા કેસની તપાસ દરમિયાન મળેલા નાનકડા પુરાવાથી નકલી નોટ છાપવાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। ગત 23 મેએ વટવા વિસ્તારના એક ફ્લેટમાં ઇમરાન સિંધાની હત્યા થઈ। આ કેસની સ્થળ તપાસ દરમિયાન વટવા પોલીસને સોના દરની બળેલી કેટલીક નોટના ટુકડા મળી આવ્યા। આ ઉપરાંત નકલી નોટ છાપવાની અત્યાધુનિક સામગ્રી મળી આવી, જે બાદ હત્યાના ફરાર આરોપીઓ બોગસ નોટ છાપવામાં સંડોવાયેલા હોવાનું માનીને પોલીસે તપાસ શરૂ કરી। હરિયાણાના પલવલથી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ અને ચંદ્રમોહનની ધરપકડ કરવામાં આવી, તો યુપીના આગ્રા નજીકથી ઇમરાન સિંધાની હત્યામાં સામેલ કિશોર ઝડપાયો। આ કિશોરે તેની ફોઈના ઘરે છુપાવેલી કેટલીક સામગ્રી જપ્ત કરવામાં આવી। આ ટોળકીમાં સામેલ વધુ 2 આરોપી રવિકુમાર શાહ અને સૂરજ સહાની પણ ઝડપાયા। આ તમામ આરોપીઓની પૂછપરછમાં મૃતક ઇમરાન સિંધા નકલી નોટ બનાવવાનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું। ઇમરાન સિંધાએ અત્યાર સુધીમાં 60 લાખની નકલી નોટ છાપ્યાની પણ વિગતો સામે આવી, જે પૈકી 28,94,000ની નકલી નોટ પોલીસે જપ્ત કરી છે, જ્યારે અગાઉ છપાયેલા 30 લાખ રૂપિયા ક્યાં વટાવવા મોકલ્યા તેની તપાસ ચાલુ છે। અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા। ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી। અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો। વટવાના ફ્લેટમાં ઇમરાન જ પાછલા 3 મહિનાથી નકલી નોટનું નેટવર્ક ચલાવતો હતો। તેણે અગાઉ છાપેલા 30 લાખ રૂપિયા બનાસકાંઠાના મિરાજ રબારી નામના વ્યક્તિને વટાવવા માટે આપ્યા હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ નકલી ચલણી નોટ છાપવાનું અને હેરફેરનું કામ પણ મોટા ભાગે ઇમરાન જ સંભાળતો હતો। જો કે 1-2 આરોપીઓને સાથે લઈ ગયો હોવાથી ઇમરાનના નેટવર્ક અંગેની જાણકારી સામે આવી। ઇમરાને અન્ય સાથીઓને નકલી નોટ છાપવાનું કહીને ભોજન કે અન્ય પરચુરણ કામે રાખ્યા હતા, જે બાદ તેમનો નકલી નોટ છાપતો વિડીયો ઉતારીને પોલીસને જણાવી દેવાની ધમકી આપતો હતો। આ ઉપરાંત મહેનતાણાના રૂપિયા ન ચૂકવી દાદાગીરી કરતો હોવાથી ઉશ્કેરાયેલા કિશોરે ઇમરાનની હત્યા નિપજાવી હતી। અત્યાર સુધી એ લોકોએ 60 લાખનું કબૂલ્યું છે। 60 લાખ જેવી એમને બનાવી હતી, 30 લાખની આજુબાજુની તો આપણને મળી ગઈ છે। 30 લાખ એમને જેમને આપી હતી એ માણસને પણ આપણ પકડી લાયા છીએ। એને આગળ કોને આપી છે આ તપાસ ચાલે છે, એ પણ આપણ વહેલી તકે પૂરું કરી દઈશું। અને આનાથી પહેલાં 60 લાખ પ્રિન્ટ કરવાના પહેલાં પણ કંઈ પ્રિન્ટ થયું છે કે કેમ, આ તપાસ હજી ચાલે છે। આ મોટા ભાગે ઇમરાન જાતે જ કરતો હતો, 1-2 વખત એમની સાથે બીજા આરોપીઓ સાથે હતા, એટલે આપણને ક્લુ મળી શક્યો કે એ ક્યાં સુધી ગયા હશે। પછી એના પરથી જ આપણને બીજા જે નેક્સ્ટ લિંક છે આરોપીઓની એ પકડી શક્યા છીએ। કદાચ એમને
આમ કમિશન જેવું નહીં પણ નાનું મોટું હા કે ભાઈ અત્યારે 10 લાખની આપી છે નોટો તો આ 1.5 લાખ રૂપિયા લઈ જા કે 1 લાખ રૂપિયા લઈ જા પછી જોઈશું, આ રીતનું એમનું ચાલતું હતું. આ નકલી નોટના કાગળ, શાહી, થ્રેડની પટ્ટીઓ અને પ્રિન્ટર સહિતનો સામાન ઇમરાને નોઈડાથી મંગાવ્યો હતો. આ ગેંગે 30 લાખની અગાઉ છાપેલી રકમ યુપીના ગ્રામ્ય વિસ્તારમાં સંતાડી હોવાની આશંકા છે. આ તમામ આરોપીઓના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. આ નકલી નોટ છાપવાના રેકેટના તાર દેશના કેટલા રાજ્યોમાં ફેલાયેલા છે, આ દેશ વિરોધી ગેંગે કેટલી નોટ છાપી અને ક્યાં ક્યાં વટાવી તે સહિતના મુદ્દે આગામી પૂછપરછમાં સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.